શાંતિથી હોય રહું છું ને આ બકા કરતા હતા અમે બકા એવું મેલ્યું જ નહીં 4 દાડાથી ખરા ને અમે એવાને ખબર પડી છે કે ભણો હું કરશે ને હું નહીં કરે કંટાળી જાય ખરા ને અમે ખરા ને કામ કરવું પડશે ને એટલે બહુ કાઠવું પડશે પણ હમણાંથી ખરા ને છેતરાતા કીધું અમે ઘાસ આવ્યો ચકાવશે છોડવા તો નહીં જોવાનું હોય એકલા શું કરું છું વાળું જોવું છે હમણાંથી કામ કરું છું કે નહીં આમ તો ખરા લગી રે કોઈ એટલે ભણા ઉપર ભણા હોય તો જે અમુક કીધું જવું જ નહીં જાણતો બધી કામ એકલા કરે છે ને એકલા જોય છે ને એકલા લઈ આવું છે મેં લઈ આવું છે ખબર પડશે જોયું છે માં કાકા વાળી રાખ્યા પછી શું ખાયું કે ના આવ્યું સુખ તો આવ્યું આખી જિંદગી નું સુખ કરી નાખ્યું આવી રીતના ખુરશીઓમાં બેહવા મળો ના મળો તો અત્યારે ખરા માં કાકા હોય કણ 25 કમાવા જોત ને હોય કણ 50 કમાવા જોત ને હોય કણ તળાપ મારવા પીણી જોત ને મજૂરી જોત ને ધંધો કરવા જોત ને ફલોણું કરવા જોત ને ઢેકણું કરવા જોત ને અત્યારે તો આપણે શેઠ છીએ 2 જણા વાડીના સોમા કાકા એક વખત ચમકારો આલ્યો તે આખા ગામમાં જોયું ને શાંતિ નહીં થઈ જાય અરે શાંતિ થઈ જાય મતો ખેમાં જો તરશે વલ્લાના સોયા શાંતિથી બેઠા છે અમુક અત્યારે સોયાની વાડીમાં બેહરા ઉપર ઓર રાખીને હા અત્યારે હાલ વાડીમાં ખરું ને ફુંદુએ નહીં ફરકા આપણી રજા વગર કાલે જીવનભાઈ ને એવા કૂટ્યા છે ને તે આખા ગામમાં વાતો થવા માંડી કે ભાઈ સોમાની અને ખેમાની વાડીમાં ના પહેહાય પોદું લવાયેલા કે હું અને પાછી કેર્યો કે થોડી ખાઈ અને પાછો 5000 રૂપિયા દંડ સોમા કાકા જીવનયાના પાસેથી દંડ લીધો ના ચમકારો આલ્યો ને એટલે ગામ વાળો ભોન થઈ ગયું છે ગામમાં વાતો તોય કઈનો ભાઈ હતો તોય છોડ્યો નહીં અને બીજો ત્રીજો કોક હાથમાં આવી જાય તો ભાઈએ હું લાયો ઓ સાપુર આ બધું ગામમાં ફેલાતું કને કર્યું ખબર છે કને બાબુજી ને કાળિયા 2 જણા જઈને ગામમાં વાતો કરી આવે તો અડધા વલ્લા બેસી તો લગીર બાબુજી આવી જાય ને કે જીવણીઓ તો ભીમો પહેરી જોત સોમા કાકા બાબુજી ને ગામ વાળા બધા ભેગા કર્યા હતા કોક મોટા ને અને કીધું તો હવે કે કોઈનો છોકરો બોકરો ખેમલાની વાડી બાજુ જોય ને તો કી ના દવા દેતા ન પછી કાલ દાડા છેડી માર પાડ ના આવતા તો અમે ગમે તેમ શાંતિથી વલ્લાના સોયલા બેહો ગોમમાં રખડો સોમા કાકા તોય હુનું તો મેલવાનું નહીં ના હુનું નહીં ને ટાઈમ થાય એટલે ઓટો મારી આપવાનો તો હાલું છે ખબર આપણે બે ખાઈને આયા ને એટલે એટલું શાંતિ બેહે તો આમ રાહત થાય એમ હા સોમા કાકા રાહત લ્યો ઊંઘ લ્યો મુજો ના પાડું કલાક ઊંઘ પાલી દો એવું હોય તો પછી પાછા જઈએ અને વર રાખો હું ખરો ને કોઈને કહેવાય ના તો આપણે આવતા રહીએ છીએ ને પછી રસ્તામાં ખરી રેત પૂંછી દઉં છું એટલે ચંપલ ની નવી આમ કઈ ભાત પડે ને તો આવી જાય અને ચંપલે પકડાઈ જાય કણું ચંપલ છે સોમા કાકા એક વખત વાડીમાં પગ પેઠો ને બીજા કોકનો એટલે ખેમાના મગજમાં સેન્સર ચાલુ થઈ જાય કે શિયાનો પગ છે ખેમા તું બહુ બુદ્ધિશાળી છે અમારો પાણી પગ કાઢતા રાધાઓ વખત તારે ખોળવાટ લઈ દેતા છોક ચોરી બોરી થાય કોક યુદ્ધ બુદ્ધ થવાનું હોય ખેમા પોની પગ તો છે રીતના કાઢ શોક જમીન ઉપર પગ પર પણ પોની તો પગ થોડો ર કહેવાનો મતલબ સોમા કાકા જે માણસ આવ્યો હોય ને થઈને જોવો ને મારો ડોહો ખાલી પાણી મેકે ને તોય કહી દી હોય થઈને જો છે મૂર્છનપા હા ખેમા તમાર મૂર્છનપા ખરા ને એ ખરા ને હુંગણિયા કૂતરા જેવા છે એટલે સોમા કાકા મારો ડોહો કોઈ કૂતરો હતા એટલે હુંગી એટલે ખબર પડે પોણી પગ ઈવાનો ના કેટલો તેજ હતો વાત કરો છો તે ઓશો તેજ હોય કે નાક તેજ ના હોય સોમા કાકા કોઈની ઓશોની જોવાની શક્તિ વધારે હોય કોઈની મગજની વિચારવાની શક્તિ વધારે હોય શક્તિ વધારે હોય તાર પછી ઓ સોમા કાકા અરે રહી ગયા પણ હવે આમાં કેરીઓ આલુ બે ચાર લેતો જા કેમાં હા હાની કેરીઓ કેરીઓ લેવી છે મોશા ખાઉં છું દો તંબાઈ જોઈ છે કેમાં વાળી બાજુ જાતા તમે કેમાં કદી તારી વાડીમાં પગ હજી સુધી નહીં મેલ્યો સાચું કે છે અલે જો હોય તો લાયો હોય તો કહી દઉં કે કેમાં 2 કેરીઓ લાયો તો ક્યાં કરે બકાવ હા ચાલ ગયો કેમાં કરે બકાવ છે જીવન નતા જાવે કેરીઓ દુડવા આખો આબો દુડી નાખ્યો તો ને કને કીધું જીવણીએ કીધું કીધું મુસાળ કાલે એના પાસેથી 5000 દંડ લીધો છે તું ફોર્મ ભેગું કરી તું રહી ગયો છે જાગે આવીએ છે શેરી જા પણ કેમાં એને લઈને આવજે હા લઈને આવું છું જા ઉપર અને આજ શેરી તો વાલીમાં તારો ટોગો હોય તો બરતી નાખો વાર રાખજે કાપી નાખવાનો આ તઈ લાફા મેલ્યા છે ને એ કાઠા પડી દઉં વાર રાખજે પાછો ફૂટી જજે જા એ વધારે ના હારો પાવર કેમાં કેરીઓ ખાતી નહીં કરે હમણાં બે જૂતો આલ્યો હમણાં વાંચી હમણાં
લુચ્ચા ભિખારી લુખ્ખા એટલે તારી બજારમાં નહીં કેરીઓ મળતી છે કેરીઓ? એટલે તમારી કેરીઓ છે તો તમે ખાધી છે બજારમાં મળતી જ નહીં. ભિખારી તારી પોચ નહીં બજારમાંથી ખરીદવાની ને એ મુસાલને લઈને આવજે પાછો હું આમ તો સાલ નહીં લઈને આપો એ તો આલ્યું હતી. અમીલિયા દેખોણો ને તો પોચના 10 લેવામાં આવશે વર રાખજે પાછો ઓ લઈ લેજે રસ્તામાં પડ્યા છે પોતના જોક કેરીઓ ખાવા વાળા ખાઈ ગયા ને બીજો ના માથા ઠેલા છે આ હોય 2 લાખ 3 લાફા મેલ્યા ને પણ આ 3 લાફા ખરા ને મોઘા પડશે હજી વાર ખબર નહીં કેરી ઘેર લઈ ગયો નહીં અને પાછા પાવર છેલ્લો કરી કે કેરીઓ તમે તોડી જા જઈને માર મમાર કહેવું પડશે કે પાછા આજે 2-3 લાફા મેલ્યા હોય આ જોજો મૂર્ખા તો જોમા કાકા પેલા મુસાળ નું બોધ્યો તો ને કાલ આયા ઝપટમાં નતા ને કહો આના મોવા પાણી પોસ્તો લ્યો જ. અને ઓને મને ખરો બરાબર ને ના. મારી આટકો ખોખરો કરી નાખો છો ખબર છે હજી હજી ઓને. પગત નહીં મેલ્યું ને પણ આમ. હે? ના આવે અને પેલા કાળિયાને ચોખ્ખી ચેલસ તો આલી દીધી છે કે આજ છેડી તારો ભોણિયો કે જીવણિયો અમારી વાડીમાં દેખાવ ના દો ને કાલ દાડા છેડી ગોમમાં કોક નવું છે. નકર 25,000 મેન નહીં પણ આ વખત નહીં હા. છૂટી કી કે. જોમા કાકા આપણે તો ખરી ને કેરીઓ હું તો કહું છું લઈ દેવાની હોય ને લઈ દેવા દેવાની. અને ખેમા હું કેવું હા ના હોય તો આજે કેરી ખરી ને માલ મોકલાઈ દે તોડીને કાચી બરોબર હા, એ બરોબર હવે છે. જેવું આપણે આવક ચાલુ થઈ જાય અને બેંકમાં સીધા આવું ને એ મેકી જ રાખીએ. સોમા કાકા ના હોય તો એક કામ કરજો હા. અમે ખાઈને ઘણું બેઠા તો ખરા હેજો વાડીમાં જે તોડો એ તોડી અને વેપારમાં જતા આવીએ. હાલો, લીલી કેરીઓનો ભાવ હારો છે. વજન ય હારું પકડે. હા વાત સાચી છે. હા. સોમા કાકા કોઈ બધી તો પાકી નહીં વેપાર કરી શકે તાણ. ઓવારું ના ટાઈમ પકડાય જે પછી ખરી ને. પાછળથી બગાડ થાય અને કોઈ નહીં ચીરા પર પાછળથી વરસાદ આઈ જાય તો એ વાત સાચી બગાડ થાય અને નહીં ભાવ ઉતરી જાય તો મોટા મોટું નુકસાન તો એ અને હાલ રહ્યું. તો 80 રૂપિયા કિલો જોઈ બોલ હજુ. સાચી કેરી. હજો 2-4 કટ્ટો તોડી જ નાખીએ. હાલો આ ભણ્યો ખરો ને અમે મારું કીધું કરતો નહીં હો ના હોય નાટક કરવા માંડ્યો છે ગોમો અરે કોક દારો ખરો ને ના મોમાને ખરો ને ઊંધું ગલાવશે ખરો ઘેર તો પગ ટકતો નહીં પાછો આ એની મમ્મી જઈ હે ને તારનો તો હું કીધું એમ કરતો જ નહીં પાછો હું કહું આમ એટલે રે કેવો આમ તૈન દારે ગોમમાં શિકર હું ગાલ્યું છે અને હાથું તો બોલતો નહીં પાછો અમે મારા એના લીધે પેલા જીવણી હંગાતી મારી આબરૂ જાય અને કે ભણો હંગાતી હતો અરે ખરો ને ગામમાં કોક દારો ખરો ને મારું નામ ખરો ને ખરાબ કરશે બીજું કોઈ નહીં અમે ખરા ને અરે એના મોમાના રોટલા ખરા ને અમે ખાઈને ખરા ને ધરાઈ રહ્યા લાગે છે અમે રોટલા તોડી રહ્યા લાગે છે ઓન તો વાગતા ઢોલે અમે ખરા ને ઘર હમા વરમણો કરી દેવા પડશે નકે કોક દારો ખરા ને એવાના મોમાનો ખરો ને ગામમાં ઢોલ વગાડશે અરે ઢોલ વગાડશે એટલે મને આવે ને જો એટલે હવે બકવાનું નહીં બેઠા બેઠા થઈને આયા બેસો પાવા એટલે તારે શું કરવાનું છે મારે બેસો પાવાની તો તને વાકર શું કરાશો છે મને લોકોના લાફા ખાવા કને લાફા તમારી મેલ્યા? પછી કશું નહીં થાય હું આ પાઘડી ખરા ના હોય તો રવા દો ને ટોપી પહેરી દ્યો આ પાઘડી આવડી મોટી બોધેલી ખરી ને કોઈ કોમની નહીં કેમ કશા કોમની નહીં એટલે નહીં આબરૂ રાખવી ગોમમાં પાઘડી તમારી ના હોય તો ટોપી કઈ નાખો ગોળ એટલે હું કારણ પણ હું ગોર ટોપી પહેરું આ પેલા ખરા ને તમારા ગોમના લુખા અમીના વાબોમાં જો નહીં કેરી લાયો નહીં ને અત્યારે 3 લાફા મેલ્યા તૈન મેલ્યા ઓવા ખેમલાઈ હોય અત્યારે તમારી પછી કશું નહીં થયું ઈ વાની વાડીમાં શાણે જઈને કેરીઓ એટલે તોડી મારી આવ્યો પછી કશું થયું નહીં શાણે કેરીઓ તોડીને ઘેર લાવ્યો પણ હું મેં તો તૈન મેલ્યા તા હું તો પોવા મેલ્યો પણ હું સા એમ તો કે પેલા હું તો મારી આબરૂ કાઢવા બેઠો છું આબરૂ કાઢવા અમે ચાલ આબરૂ કાઢી અને આબરૂ કાઢી આટલું બધું જુઠ્ઠું બોલતા છે ને શીખી જો લે તું પણ શાણે કેરીઓ લાવ્યો છું ઘેર આવું ચોરીઓ કરવા છે ને શીખ્યો પણ શું એ કઈ કેરી લાવ્યો ઘેર હજી તો સાચું બોલતો નહીં પેલો જીવણીઓ મુસાની બે નતા જ્યાં એ તો બે જ લાવ્યો તો હા, બે લાયા કે ચાર લાયા પણ હું તો ચોરી તો કરી કા આમ એક દાડો જોઉં નહીં જઉં રવા દો ને બખાવો તું તો કરાવો ચોરી તો. કરીને જતો રે પણ કોક દાડો તારા મોમાને ગધેડા ઉપર બેહાડ તો લે પેલા પણ બે કેરીઓ લાવ્યો છું બે કેરી એમ તો તારી આ પાઘડી ખાલી તારા મોમાની નેચી પડી કાલે આમ કે તમે નથી ખાતી તમે તું ને- કહેતો તો ગમમાંથી કેરીઓ લાયો તો આવી ચોરી કરવા શું આવે છે પણ મેં કીધું કે 30 રૂપિયા લાવી કરીને બકાવતો તો અરે કીધું બોલો. તીહના હાઈ તાલે પણ કોકના ખરા ને મેનો નહીં ખંબાનો આ નહીં જવું હેરો ને અમે નહીં જવું એટલે આ જઈએ પાછી આવવાની અમે કે શિયો તારો આબો જેરવી કાઢ્યો છે આખો ઓબો જેરવી નાખ્યો હવે તો ચાલો પણ બે કેરીઓમાં તારા મામાની ખરી પાયલી જેવી ઇજ્જત કઈ નથી તી કાલે અમે આ મુસાળને લઈ ગયો ને અરે આ કહી દીધું તો ગામમાં ખોટું કામ કરે ને તો એકી દારા ઉસાળા ભરાયા હોય છે
લઈ જાઉં હેળો ને મેલો આવો શાળામાં. ખોટો કામ મને ગમતો જ નહીં, આ કહી દીધું તને. 1 કલાક થયો નહીં મોમાં ગમો જઈને આવું, હોય જઈને આવું, ના હોય નાટક કરવાનો. અને વળી કે તમારી પાઘડી કી વેચી પડે, તારી જેવા જો તો ટોપી ના મેલું કોક ના મોમાની. આમાં લાયો છું 2 કેરીઓ એમાં હાનો પાવર કરે. અરે આ પૂંછડામાં પહેરી દે કેરીઓ તારી. આલી દો 100 રૂપિયાના કેરીઓના. અલે ચોરી તું કરવા જોઈએ અને મારો ખબરવા નહીં ચોકન. પણ આજ કેરીઓ નહીં કરી, કાલે કોકનો ઘર તોડીને આવતો. હઉ એવી ચોરીઓ કરતા છું લોકોના ઘર તોડવાનો. એ તો પેલા પાકીટ મારે પછી આખું ઘર તોડા. એ તો ખાવાની જેનામાંથી મોટું થાય, જેની ચોરી કરે પછી મોટી કરે તું તો. અમે તો ખાવાની વસ્તુ હતી એટલે બધું લાવ્યો છું. ગમશે, બાકી ગામમાંથી કોઈક મને વગરી કરી રહે ને એ જરાય નહીં ગમે તો ના કહી દીધું. સારું નહીં તો પાલો વાતા કોમ કર ને કે પેલા ખૂણામાં બેસી જા. નહીં કા ગામમાંથી એકાય ફરિયાદ લઈને ઓયકણ આય ને તો તારું બોડું જુદું કઈ નાખ્યો હવે. આરામ લાવ્યો તો 2 કેરીઓ નહીં દઉં કદી. એક તો એની મમ્મી કંટાળો લાવવાના ઘેર ને તું કંટાળો લાવું છું. રેર ગામમાં હેડ, શું કવા ગામમાં હેડ કોમ થા. તું કહેતો તો ચોરી નહીં કરી, હેડ હેડ સાબુત કરી આલું. હેડ કીધું છે 2-3 કેરીઓ લાવ્યો તો. તાર જુઠ્ઠું છે એમ બોલ્યો તો પણ મારા આગે તાર. આમાં મેં કીધું કે મારા મામા મારશી એટલે મેં એટલે. કીધું ચોરી કરવા જવાનું. ના હું ખાવા માટે લઈ આવ્યો તો. મેં કીધું ઘેર મારશી એટલે ના કીધું, માર મમ્મી નહીં એટલે. તારી મમ્મી એ ઊંડા કુવામ નહીં છે એમ નહીં પડતી. પનાર દારા થયા હજી તો. આવશી હવે બેસો પાવાની. જો હું ગામમાં કોઈ ખોટું કામ કરવા ના જતો. આ તને કહી દીધું. અમે નહીં જવું, બખાડો મેલો ને એક લાયા છીએ એ પૈસો પૈ કાઢ, તાર પછી થોડું કામ છે અને ઘેર હોય નહીં રહું. તારું ખરો ને મારા શેરી શેરી રાખવો પડશે. આવું છું હેળો. નકર તારા લીધા ખરા ને આ ગામ વાળા ખરા ને કોઈક દાડો મારા માથા ઉપર બેસી જાય. પટી ગયું આમ 4 ને નાસીને આવ્યો પૈન. શું કરવાનું હોય બીજું કામ? એટલે ફટફટ પટાઈ દીધું. અમે બેસ્યો સોળીને પાતા હું વાર. ઈ તો કોઈ મુઠામાં રેડવાનું નતું. 2 ડબલો પડી રેડ્યો તાનું ઉપર. મોય ઊણું થાય છે એટલે 4 લોટા રેડી જશે તો બેસન પીવું નહીં ગમતું હોય. પાઈને સારે નાખીને આવી તો નહીં કોઈ વેઠ વાળીને આવ્યો. નકર તને પાછી ઉતાવળ બહુ હશે ગામમાં જવાની. નહીં જવું, બેહો ને ઘેર બેહો. ના તને હોય નહીં બેહાડવો. હું ગામમાં જઈને નહીં કોઈ કાઢું અવરું હોય કરું તો લોહી પી અરે જાય. હમણાંથી મગજ કોમ હાલતો. ગરમી તો કરવા જ નહીં, ઓબલી નહીં ખાઈ દેવાની. નહીં ખાઈ જાવી હેળો ને તમે બખારો કર્યા વગર. પેલી ઓબલી ખાતી નહીં એટલે એટલું તારું ખાટું મોટું હોય છે પાછું. આમાં મોય 2 કેરો ખાઈ જાય. અરે કેરીઓ જવા દે કે તંબુરામાં આમ. તાણે પછી ભેગો થવા જાય જીવની આ મુસાણ નહીં. આ કેરીઓ ખાવા જો ને 5,000 રૂપિયા ભરવા પડે. આમાં શું કરવાનું? આ ના જવા તો સારું હતું. આ દુકાનથી લાઈન ખાધી હોત ને તો સારું હતું. પણ આ ભોણિયાના વાદે રહ્યો ને એમાં એ દાર મારા પાસે પૈસા નતા તે બાબુજીને આલ્યા, તે વળી યુવાને આલી દીધા, તે પટી ગયું. જેમ તેમ કરી 5,000 રૂપિયા લાઈન પાછા યુવાન આલ્યા તાને. આ કેરીઓ ખાવા જવું એના કરતા બજારમાં લાંબી હારી 100 રૂપિયા થાય કે 200 રૂપિયા થાય બજારમાં લઈ આવવાની. પણ અમુવાની વાડીમાં કદી નહીં પગ મેળવાનું. હશ કંટાળી ગયો. અને પાછા આ તો સોળત ના 2 જણા પૈસા લીધા વગર તો સોળી એવા નહીં પાછા. અરે હાલાફાએ મેલ્યા ને ધોખાએ મેલ્યા. હા કાઢી નાખ્યો. અમે નહીં જવું એ બાજુ વાડી બાજુ ઓટો મારવા કદી. એની કેરીઓ મુવી પટી જતો. અને સોમલો મારો ભાઈ છે પણ જોજો સમજો કે મારા ભાઈ સાથે જવા દે. ના તો ઉપરથી વધારે કાઠું કરતો હતો કે ના પૈસા તો લેવાના જ છો એના પાસે. ટેસ્ટ કરે પૈસા લીધા તાણે છોડ્યો. ઓળા તને ચોખ્ખા શબ્દમાં કહી દઉં છું, કોમ ના હોય ને તો ઘેર બેસી રહેવાનું. બાકી લોકોના વાદી ચરતોના પાછો તને કહી દીધું. લોક તો ખરા ને અત્યારે ખરા ને સમયની રાહ જોઈ રહ્યા હોય છે બધા. અમે કીધું તો ખરા કશોય નહીં દેવું પૂછ્યા વગર. થોડો કોઈ નહીં જોઈએ કીધા વગર. અને ગમે તો જવું છે તો મામા પૂછીને જોઈએ. એની વાત નહીં કરતો. તાણે. કોમમાં કોઈ એવું કોમ ના કરતો કે જે દાડો તારા મામાને ઊંધું ગાલીને હેડવું ઉપર. અમે સકાળો જતો રહ્યો છું તે પણ આ પેલો મુસાણ નહીં બેહી રહ્યો. ઓ હેડજે હેડ. એ મુસાણી નહીં અમારે બેસવા. મારો કોમ છે ઘેર જવા દો ને. અલે કેદાર કેરીઓ ખા હું લઈ જતો તારા ખાવી હતી. તાર મોમાન સોગન ખાજે તું નતો લઈ ગયો મને. અરે જીવણ્યા જોરે થી લઈ જતો તારે કેરીઓ ખાવા. તું લઈ ગયો તો મને વાત કરી છે તે. એને કોણ લઈ જતું રે? તું આમાં કેરીઓ ખાવી હોય તો હારી લા. એ મુસાળ બેજા તારે ગરમી નહીં કરે. કેરીઓ ખાવી ખરી પાછો હજી તો મને લાફા મેલો. આ મેલો તમારા મૂસો જરી પડશે. એ તો કેરીઓ ખાવી હોય તો તાર હાલવાય પડે. અરે 5,000 રૂપિયા જાય તારા લીધા મારે. એ મૂર્ખા તારે તો હજી નવી નવા પહેલી વખત કેરીઓ આવી ને 5,000 ભાવ હોય આ લીએ ખરા.
તો પણ તારા શું મને લઈ જવાનો આવતો તો હંગાત એ તારા મોઢા મેઠી લાગતી હતી કોઈ મું ચોરાઈથી નતો લઈ ગયો જીવણિયા તને કે કેરીઓ ખાવા કેવી હે લાગી ચટણી હું ચટણી સેવી લાજી 5000 માં પડી ચટણી એવું. જીરો ના શુએ જીવણિયા તો પછી લોકોના વાદે હુકા ચરી દી વણિયો લઈ જતો તારે હુકા જવું પડે મેં કીધું મફતની કેરીઓ ખાવા મને જવા દે એ ને હું કયો કે જીવણિયા કુવો સમય ભૂસકો મેલ શેડી હું પડું છું તો પડે એમ તો હું કરવા મરી જાઉં તો પછી 5000 નહીં 10000 જોઈ તાણ એ તો કેરીઓ ખાવાની હતી એટલા જો બીજે શોય નહીં જ્યાં જીવણિયા જી દોરવાનું છે સિસરી મત દોરવાનું છે તારા બહેને જ લીધા હે કશો વાંધો નહીં, એ તો પૈસા વસૂલ કરી નાખ્યો એની ખબર નહીં હજુ એનું બહુ પડીએ અરે ઓબો પડી આવ્યો કો તો ઓબા કાપી નાખ્યો ગમે તે જ ના કરો એ! તમારે તારા તો ઉંદેરાને ફોલવું તારે સોલવું અરે તમને ખબર નહીં એવું ધોળા દાડા કેરીઓ ગેલાઈને મિલ દઉં એવું સોનો શું મોનો વાબો ના કાપતો ઈ તો નહીં તારા બાપાઈ ચોપ્યા પેલા બાબુજીના વાબા છે ઈવન તો કેરીઓરી જ બોલી છે જીવણિયા મૂર્ખા. ઓબો નેકરી રહ્યા તારા ઓબો લાવતે પેલા લાવતે જો ખબર પડી જાય વાબો કાપ્યો ને જો કેસ કરશી ને તો 5 વાર સુધીમાં પડી રે જીવણિયા અમુક ખરા ને આ બે ખરા ને ગોઠી તો નહીં ગામમાં કોઈ નહીં ના હું ગોઠ પણ આ તમે પકડાઈ જાય ને મોટામાં મોટો ગુનો કરે તો પણ આ સરપંચ મને કહી દીધું હોય નક આપડા આયા તો મોન્યું તું એમ તો મારા ઈ તો પણ બીજા વખત જો ને એટલા પકડાઈ ગયો એકલો જોતો લે તાણ તારા મૂર્ખા મારું નામ શેમ પાડે કે તારા હંગાત આવ્યો તાણે પકડાઈ ગયો એકલો જઈ જઈને લઈ આ આવે તો છે. પકડાઈ જાય તો બીજાને નામ આલી દે ખરો જીવણિયો તો હા આ વખત જો એકલો જો ને કશું કર્યું આડોળું નામ આવે ને એટલી વાર રાખજે જો મારી મારી તમે ચોપડું ખરા લાવ ભોણા બે છે. બે ખરા ને મારી આબરૂ કાઢવા બેઠા છો ગામમાં અરે સરપંચ શું કરો પણ ઈવાની કેરીઓ તો ખાવી તો હશે જ ગમે તે અમે કરી. કાલ તો ખાધી છે અમે ના ખાઈ રહ્યો. બરાબર નહીં પાયો હું તો જીવને કહું છું અમે તો કેરીઓ ખાઈ રહ્યો સોનો માનો 5000 ની તો રહ પી લીધો આ બાબુજી એ નકોમાં માણસ છે. ઈવન શું હાલવાની આવતી હતી તે બોલી ના છે કે 2 લાખ ને હાઈ તો તને આલોત એ તો સરપંચ પનો પોકાયો નતો નકા 3 લાખ સુધી ના જવા દઉં કોનોને તું કદી નહીં પહોંચી વરી વણ જીવણિયા કાલના તને લાફા મેલતા હતા ને મને રીત તો એવી ચડી હતી ને કે સોમલાન તો મોઢામાંથી દોત પાડી નાખું મને રીત તો ચડી હતી પણ એક બાજુ ગુનામાં હતું ને જીવણિયા તું એટલે મારા બોલવાનો ચાન્સ નતો પણ તમારે શું બોલવાનું આવે છે રે એકલો કેરીઓ તારા લીધા તારું નામ મને લીધું ને એટલે મારા બોલતી એ, બંધ થઈ ગઈ મૂર્ખા, હતી એકલો કેરીઓ લે આવજો તો બીજી વખત હું શું હતો લેંગા હું શું પહેલી હતો વખત તો હતો કા એટલે પહેલી વખત પકડવાનો તો તું કે બીજી વખત લે બીજા વખત પણ આ મેનો ને હમણાં જરી જાવ મૂસો એકલા ફમળો અલે કોઈ નામ આલું છું તે. કોઈ કરી તારું નામ આલ્યું તે ઓછા કર્યા પૈસા ને સરપંચ થોડા ખરોણા તે હારું કરે તમારું કા ખડા ઉપડા જો તો વચમાં આડા થો કરે પડ જોયું છે મા કાકા કેવો ભાવ મળ્યો હાલ મેહોના માર્કેટમાં શાક માર્કેટમાં હું ભાવ મળે હો કે શોમા કાકા. 25000 ની કેરીઓ થાય આ 25000 તો જરા ની તમે ઢીલા પડ્યા તમે 4-5 કટ્ટો જ તોડાયો મારા પાસે જો વધારે કીધો હોત ને તો આખી ગાડી ભરી નાખોત આ ભાવમાં આખી ગાડી જતી રોત મજૂર કર્યા ગણ રાગ લાગે આપણે બેલ જ તોડવાની શોમા રોજ કાકા. ગાડી પોકાડી દેવાની બોલો આ ડગલું હારું ભરી શકે નહીં ભરી વાળી રાશિએ કેટલો ફાયદો થયો આ ફાયદો તો ઘણો થોડા દાડો તો મને લાગે મૂરી નીકળી જાય 251 શોમા કાકા મૂડી તો મૂડી પણ નફો ગણો શોમા કાકા હજી તો જે વખત કેરીઓ પાકશી ને બરાબર. અને ગાડીઓ ભરીને દિલ્હી જાઉં ને એટલે ઘાટ આવશે તો સ્કોર્પિયો લઈને ઘેર આવશું એ વખત તો પૈસા ગણીએ જ ક્યાંય નહીં શોમા કાકા ના હોય તો એક મશીન લાવી જો હાવ પૈસા ગણવા દો છે આમાં મશીન ની શું જરૂર છે આ સોમો કાકો ખરા ને હા. મશીન જ છે જો વાહ વાહ ભાઈ વાહ જેટલા ગણવા ને એટલા ફટોફટ ગણાઈ જાય વાહ, ભલે વાહ, નજરી શોમા હોય કાકા. પણ ગણવામાં કમ્પ્લીટ ગણાય તમારી ઝડપ ખરી પણ હો પછી. ગણી રહ્યા 25 લાવ સમ આ ખાતામાં મેલવાના બેંકમાં વાત કરો છો તે આઈતા છૂટા વાપરીએ તો 5-25 ઓમ જોઈ 5-25 ઓમ જોઈ વપરાઈ જાય બધા પૈસા એક હોમટા બધા ખાતામાં પડ્યા ને તો છેલ્લે સિલક ભેગી થાય ને એટલે હિસાબ કરતા ફાવે એટલે કેમાં તારા પાસે છે ખાતું છે ખીચાનું ખાતું તો નહીં ને એ શોમા કાકા એટલે તું બધા મોય પરી મેલી છો બેંકના ખાતું ખાતા- કમ્પ્લીટ છે ને હું કમ્પ્લીટ છું તો બેંકનું ખાતું એ કમ્પ્લીટ જ છે ઓ બરોબર ઓવા કોઈ આગુ પાછળ ખાતું કમ્પ્લીટ રેડી જોવો એ તો નર્વસ છે બધા ખરા ને બે. અને આપણે બરા ખરા ને ધંધા વાળા છે. 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, મિલ દે, ગુજામ. 16, 17, 18, 19, 20, બેંક ભેગા કરી 21, દઈએ. 22, 500 ની તો ચા પીએ હે? 9,000 નો નાસ્તો Special. કરીએ ના હોય તો ગોધીનગર જવું શોમા કાકા પીવા. પેલું જેમ કરું ને હા.
શિયાળ નેચા ઓટા મારે જતું તું અને ઉપર કાગડો ભાઈ પૂરી લઈને બેહી રહ્યા હતા. હા, હા. શિયાળ ને ખરો ને ઘણો વખોણ કર્યો કાગડાનો, પણ કાગડો ખરો ને મોઢામાંથી પૂરી મેલી જ ના. એમ આપણા ગામનો લુખો ખરો ને શોમા કાકા, એ ઘણી કોશિશ કરી લાડવો ખાવાની, પણ લાડવો હાથમાં આવ્યો નહીં. આપણે ખરા ને ઘાઘરાની જેમ ફૂલાઈ નહીં જવાનું. ચોમા પૈસા કાકા. મેકી દે મોય. હા, એ વાત બરોબર છે. એટલે કરી કે હેલા લુખો તમે બધા લુખ્ખા જ તો કે એ મોઢું અંબાઈ વાત કર સોનું મોનું ચપ્પલ લે તું મેલ ભૂલી ગયો છે ભૂલી હે? ગયો, પૈસા નહીં દીધા 5000 રૂપિયા ભૂલી ગયો એટલા ચોર ચોર તો તું છે અમારા એક ચોરી કરવા તું આવ્યો છે ને પાછો મને જ ચોર કીધે. લુખ્ખો તો લુખ્ખો જ છે કે. લાવજે છેલ્લા ગુદામ પૈસા પડ્યા બતાવજે. 10 રૂપિયા જ ના પડ્યો પણ મહેનત રાખી. આ જો મેરા જો, ચા પીવાના ય નહીં હજી તો હોય. કાચા માલનો જ વેપાર કરે છે, હજી ગાડી ભરાવે તો બાકી છે. જોઈએ છે કેટલી ગાડીઓ ભરો છો ગાડીઓ તો ભરાશી ને વટકે સાથ વેપાર થશે. અને જોઈ લે આવ્યા કળકળતી થીતો થી તારો બાપ ગોબરીઓ મરીને જતો રહે ને નહીં પાડી હોય. ગમે તે પણ સાહસ ના પૈસા હાલ સાહસ કર્યું ને એટલે. કંપનીમાંથી કાઢી હોય ને થાપીને એવી છે તો કાટ બોલશે ને. મને એવું લાગે તો જિંદગીમાં પહેલી વખત પૈસા ભર્યા હોય એવું લાગે છે. ના ભિખારી ના હોય વન હું હોય તાન હા ભાઈ અમે તારા ભિખારી છીએ. ફેવરી નાખ્યા પૈસા પેલો ભેગેમાં. પૂરો હોય ને પૂરો જીવણિયા એટલે ખાબોચામ પડે ને એના મનમાં હું દરિયામાં પડ્યો છું એવું લાગે. જોઈ વિચારીને વાત કરવાની. તમારું લેવલ રહ્યું ને અમારા લેવલ પ્રમાણે નહીં. જેટલા તમે જોયા નહીં ને એટલા તો અમે વાપરી અને કાઢ્યા છે. હમોય ના પડતા. હા. આ કહી દીધું. હેલો જમા કાકા. હું તો એમ કહું છું વપરાઈ જાય એ પેલા ના હોત એક જબ્બો ને ટોપી લાવી દેજો બધું નવી. આવશે. તારા જેવા ધોતિયું પહેરીને ગામમાં નાટક નહીં કરતા. કોણ હે? નાટક કરે છે? ફાટેલો લુગડો પહેરીએ છીએ, મજૂરી કરીને ખાઈએ છીએ ને મહેનતની રોટલી ખાઈએ છીએ. સમજો? લોકોના ઈ મારા 5000 રૂપિયા લઈ જો હિમ કે. લુખ્ખા, તને તો પોતમાં થોડે તો વધારે હાથમાં આવ્યો ને. તું હેડવાન કર, હેડવાનું કર. નતો સરવાનો. હેડવાન કર. પેલા બાપ એ. ધક્કો કોને મેલે છે? મેલ્યો. પેલા બાબુજી શરમમાં રહી ગયો છે તું. ઓયથી હેડવાનું કર લુખ્ખા. અમે લુખ્ખા નહીં. હાલ લુખ્ખા ખરા ને તમે સો બધા. શોભા કાકા, હું તો- કોને કીધું લે? હોભળો, હા. જે ડુબઈ ગયેલો માણસ હોય ને ઓવા. એને તારવા ના જવાય. બરાબર. નકર એર્યો ખરો ને ટોકા પકડીને આપણને મોય ડૂબાડે. સમજ્યા એટલે વાત મુવા ને? પડી રહ્યો દે. આ ગાડો ખરો ને હા. ખેંચાઈ ગયેલો છે. આ ટીઓમાં ઓનો હપ્તા નહીં ભર્યો. નીકળો. તાર તારને ના હારી ખેલો. એમાં કાકા, એ આ ઓલો ડાકો ખુલી ગયો તો મોય મચ્છર જઈને પાછો બહાર આવે ને એટલી તો જગ્યા થઈ જેમ તેમ જતી. થઈ ગયું, રૂપિયા જેમ પાડી. તેમ. જો માં કાકા વટકે સાથ વેપાર કરવાનો છે અને મારા કેવું ખબર હે? હા. રોજ માલ મોકલ લે. ના લોકોને બતાવું નહીં. ચમ. ટાઈમ સર જેટલો ત્યાં વેપારી કી ને એ બધું હું નક્કી કરે. જેટલો માલ જશે, જેટલો માલ આવશે, કેટલા પૈસાનો થશે એ બધું મારે જોવાનું. બાકી મજૂરો પાસે કટ્ટો ભરીને ઉપલબ્ધનો મારું તમારે. જોવાનું તાન. હા? મારું જોવાનું. તો માં કાકા તમારે દેખરેખ રાખવાની. મજૂર આવે એ લોકો કેરીઓ લઈ આ તો નહીં દેખરેખ જતો. રાખ્યામાં તો વશે બરતા બરસ ઉજાગરાની. હા તો ઊંઝી દો કલાક એવું હોય તો શું ના તમારે. પડશે. છો માં કાકા તમે માલિક છો. માલિક ખરો ને એ કશું કામ કરવામાં મેખ ના રાખે. એક સમય ખરો ને ઓબાનો પત્તો વાળવાનો થાય ને તો વાળી નાખે એનું નામ માલિક કહેવાય. હું શું આરસ રાખી કદી? હા, એમ. આને પાછું બધું કામ કરું, પોણી વાળું બધું કરું છું ને. જોયું જીવણિયા જોયું સેવા મેણો મારે છે જોયું સેવા પાવર બદલાઈ ગયો છે પૈસાથી ભલભલાનો પાવર બદલાઈ જાય જોયું. જીવણિયા કેરીઓના તો પૈસા લઈ જા પણ તારાય પોટ લઈ જા અને મેણો મારીને જા હોય કાં. જીવણિયા અરે ખરા ને કોક દારો આપણા હમા પરવાના છે અને રૂપિયાનું જોર હોય ને એ માણસ કોઈને ના ગોઠે એ તો વાત નક્કી જ છે. અમુક કશું ના થાય આપણાથી પતી ગયું બધું. કેમ કશું ના થાય ને લ્યા પણ વાડી યુવાની છે કેરીઓ એને વેપાર કરે આપણે કશું ના કરીએ કેમ વાત તો સાચી છે જીવણિયા અરે ખરા ને હાલ તો કેતો તો જીવણિયા એ તો ખાલી કહેતો તો મને ખબર છે તો તને ને કોની પછી કશું નહીં થાય અને હાલ તો કેટલો ગરમ થઈ ગયો તો ઓબાય કાપી નાખો. જીવણિયા મને રીત તો એવી આવે છે ને કે ચાર કહી દો પણ મારે એટલો પાવર નહીં. ગહી દી એક તાર મું હતો ને હોય જીવણિયા જોજે જોજે એટલે તારા પૈસા જશે કે મારા જશે લે 5000. જીવણિયા કોક તો કરવું જ પડશે નકર આગળ જતા ને કોક દાડો અરે ખરા ને આપણો નરસી તો ખરા જ. અને અતિ જે પૈસા થઈ જશે ને તો ગોમ સોર આવશે અરે આપણો અમો સરપંચ શું કરશું કયો ગમે તે કોક પ્લાન તો મારવો જ પડશે વાડી તો સરાવી જ પડશે જીવણિયા ગમે તે રસ્તા ના હોય તો હેડજો જ રાતી જ ઓબા ઉલાડી મિલે બધા એ જીવણિયા હાફ મરી જાય પણ લાકડી ના પાકવી દો એવું કામ કરવું પડશે. આ તો ક્યાંકી વાળી ઉલાડી મેલી. બુદ્ધિ થોડો બુદ્ધિનો ઉપયોગ કર મૂર્ખા.
લે હેરજે. ઉલડી જે જીવન હેરજે ને કારે ખરે ગોઠું તો નહીં કાલ લાફા મિલી જશે ને કોક દારો ભોડું ફોડી જાય રે આમ હાલ તો કહેતા હતા કે કોઈના હંગાત જવા નહીં, પાછું જીવણી જીવણિયા, અરે ખરા ને મને બોલે છે ને મને કારજે ગા વાગે છે મેલો નહીં ખમાતા મને અમે શું કરશું પણ જીવન હેર ગમે ત્યાં રસ્તો તો કાઢવો તો પડશે જ.